નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 2 માં આપણે લાસ્ટ ટાઈમ કેમેસ્ટ્રીમાં યુનિટ નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું કે જેનું મેઇન હેડિંગ હતું એલિમેન્ટ્સ ઓફ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. ઓકે, સો એમાં જનરલી આપણે પ્રીવિયસ લેક્ચરમાં જનરલી ઇન્ટ્રોડક્શન, ત્યાર પછી ટ્રાન્ઝિશન સિરીઝ વિશે વાત કરી હતી અને લાસ્ટમાં ઇલેક્ટ્રોન રચના જોઈ હતી. ઓકે, સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ જે તે છે એના વિશે જનરલ ઇન્ટ્રોડક્શન, એસ બ્લોક એલિમેન્ટ કેને કહેશું, પી બ્લોક, ડી બ્લોક, એ બ્લોક, આ બધાની ડેફિનેશન જોઈ હતી. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના અને ટ્રાન્ઝિશન સિરીઝના અલગ અલગ પાર્ટ હતા, 3D સિરીઝ, 4D સિરીઝ, 5D સિરીઝ, એના વિશે જોયું હતું. ઓકે, સો આજે સ્ટાર્ટ કરીશું એનાથી આગળ. તો પહેલાં તો ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝના એલિમેન્ટ ટોટલ કેટલા છે? ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ જે છે એના ટોટલ એલિમેન્ટ કેટલા છે? 21થી લઈને 30 સુધી. રેડી? સો 21થી લઈ 30 સુધી જે તત્વો છે એના વિશે અહીં સ્ટડી કરવાનું છે. તો તત્વો પહેલાં લખી નાખીને એને ઇલેક્ટ્રોન રચના લખી, ત્યાર પછી સ્ટાર્ટ કરી, કેમ કે એ બેઝિક છે, એ આવડશે તો પછી આગળના કન્સેપ્ટ સમજાશે આપણે. રેડી? તો ચાલો, 21 નંબરે આવશે સ્કેન્ડિયમ, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d1. ત્યાર પછી ટિટાનિયમ, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d2. ત્યાર પછી વેનેડિયમ, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d3. ત્યાર પછી ક્રોમિયમ, આર્ગોન કમ્પ્લીટ, 4s1 3d5. ઓકે, સો અહીંયા જે એક્સેપ્શન આવશે. ત્યાર પછી આવશે મેંગેનીઝ, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d5. ત્યાર પછી આવશે આયર્ન, આયર્નની ઇલેક્ટ્રોન રચના, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d6. ત્યાર પછી આવશે કોબાલ્ટ, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d7. આયર્ન કોબાલ્ટ. ત્યાર પછી નિકલ, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d8. ત્યાર પછી કોપર, આર્ગોન કમ્પ્લીટ. ત્યાર પછી આમાં એક એક્સેપ્શન આવશે, ડી કક્ષા જે પૂરી ભરાવાની તૈયારીમાં છે તો બાજુની કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે, તો 4s1 3d10. અને લાસ્ટમાં આવશે ઝિંક, આર્ગોન કમ્પ્લીટ, 4s2 3d10. ઓકે, સો આ 10 તત્વો છે એ ક્યાં? ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ સિરીઝના છે સંક્રાંતિ તત્વો, પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વો કહેવાય અને ગુજરાતીમાં સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી. ઓકે, સો આ બધાની હવે પ્રોપર્ટી વિશે વાત કરશું. તો પહેલાં તો ફિઝિકલ પ્રોપર્ટી છે એ આ ચેપ્ટરનું તમારે હાફ કરતાં વધારે વેઇટેજ છે એ ખાલી ફિઝિકલ પ્રોપર્ટીનું છે. તો આ બધાની પહેલાં ફિઝિકલ પ્રોપર્ટી સમજી લે. સો આ ફિઝિકલ પ્રોપર્ટી અલગ અલગ જે આવશે એ તમારે ચેપ્ટરમાં આઈ થિંક 7 થી 8 જેટલી ફિઝિકલ પ્રોપર્ટી છે. રેડી? સો ફિઝિકલ પ્રોપર્ટીઝ. રેડી? સો ચાલો, ફિઝિકલ પ્રોપર્ટીમાં પહેલાં આપણે એટોમિક પ્રોપર્ટી જોઈશું. હવે એટોમિક પ્રોપર્ટી પાછી 3 પ્રકારની છે. એમાં પહેલું કયું છે? એટોમિક પ્રોપર્ટી. એટોમિક પ્રોપર્ટીઝ. ઓકે, સો એટોમિક પ્રોપર્ટીઝ છે એમાં પાછું ફર્ધર 3 પ્રકારની પ્રોપર્ટીઝ છે. પહેલાં એટોમિક પ્રોપર્ટી કેને કહેવાય? તો કોઈ પણ એલિમેન્ટ હોય એના એટમ સાથે, એટલે કે એના બંધારણ સાથે સંકળાયેલી જે પ્રોપર્ટી છે એને એટોમિક પ્રોપર્ટી કહીશું. બંધારણમાં શું આવશે? ન્યુક્લિયસમાં કયા 2 તત્વો હશે? ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન. ન્યુક્લિયસને ફરતે પરિભ્રમણ કોણ કરતા હશે? ઇલેક્ટ્રોન. રેડી? તો એટમ સાથે જે સંકળાયેલી પ્રોપર્ટી છે એને એટોમિક પ્રોપર્ટીઝ કહીશું આપણે. રેડી? સો પહેલાં આપણે એની ડેફિનેશન લખી નાખી. જે તે એલિમેન્ટના બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર સાથે જે સંકળાયેલી પ્રોપર્ટી હોય એને એટોમિક પ્રોપર્ટીઝ કહીશું. ઓકે, સો ધ પ્રોપર્ટીઝ રિલેટેડ ટુ ધી એટોમિક સ્ટ્રક્ચર
of element is called atomic properties. Is called atomic properties. તો કેવી પ્રોપર્ટી કે જે એલિમેન્ટના બંધારણ સાથે સંકળાયેલી હોય, એના સ્ટ્રક્ચર સાથે. હવે સ્ટ્રક્ચરમાં મેઇનલી તમારે બે પાર્ટ આવશે, એક તો ન્યુક્લિયસ ને ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન. આના બે વિશે સ્ટડી કરશું આમાં. ઓકે, સો એમાં પહેલું છે એટોમિક રેડિયાઈ. એટોમિક પ્રોપર્ટીના પાછા ત્રણ અલગ અલગ પ્રકાર છે, ફર્ધર ત્રણ ટાઈપ્સ છે. સો મેઇન હેડિંગ હતું, પહેલી પ્રોપર્ટી કઈ છે? એટોમિક પ્રોપર્ટી. હવે એટોમિક પ્રોપર્ટીમાં પાછી ત્રણ પ્રકારની તમારે પ્રોપર્ટી આવશે. એક તો એટોમિક રેડિયાઈ, ત્યાર પછી આયોનાઇઝ રેડિયાઈ, અને લાસ્ટમાં હશે આઈપી અથવા તો આઈઈ કહેવામાં આવે. ઓકે, સો આ પહેલી પ્રોપર્ટી જે છે એટોમિક પ્રોપર્ટી, એમાં ત્રણ અલગ અલગ ટાઈપ્સની પ્રોપર્ટી તમારે સ્ટડી કરવાની આવશે. એમાં પહેલું આવશે તમારે એટોમિક રેડી. રેડી આ રીતે લખેલું હોય કે રેડિયસ લખેલું હોય, બેનો મતલબ એક જ થશે. રેડિયસનો મતલબ થાય ત્રિજ્યા. ઓકે છે. ત્યાર પછી છે આયોનિક રેડી. ત્યાર પછી લાસ્ટમાં આવશે તમારે આઈપી અથવા આઈઈ. આઈપી એટલે આયોનાઇઝેશન પોટેન્શિયલ. રેડી. તો આ ત્રણ પ્રોપર્ટી છે એ આપણે સ્ટડી કરવાની છે. કેમાં? એટોમિક પ્રોપર્ટીમાં. તો પહેલાં આપણે એટોમિક રેડિયસથી સ્ટાર્ટ કરી. તો પહેલી પ્રોપર્ટી જે છે એ એટોમિક રેડિયાઈ. રેડિયસ બે પ્રકારની આવશે, એક તો એટોમિક રેડિયાઈ ને આયોનિક રેડિયાઈ. હવે એટોમિક રેડિયાઈનો મતલબ શું થાય? જ્યારે કોઈ પણ તત્વ જે છે એ સોલિડ ફોર્મમાં હોય, કેવું નેચરમાંથી જે ડાયરેક્ટલી સોલિડ ફોર્મમાં મળે છે, ત્યારે એની જે રેડિયસની વાત કરવાની આવે ત્યારે એટોમિક રેડિયસ આવે. અને એ જે તે એલિમેન્ટ છે કાંઈ તો ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા તો ઇલેક્ટ્રોન આપે, ત્યારે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે અથવા તો નેગેટિવ ચાર્જ આવે. પોઝિટિવ ચાર્જ અથવા નેગેટિવ ચાર્જ બને ત્યારે આયન બન્યો કહેવાય. શું બન્યો કહેવાય? આયન. ત્યારે જે રેડિયસનો કન્સેપ્ટ લેવામાં આવે એ આયોનિક રેડિયાઈ હોય. રેડી. સો એટોમિક રેડિયાઈ એટલે ડાયરેક્ટલી સોલિડ ફોર્મમાં, અને આયોનિક રેડિયાઈ એટલે આયન બને ત્યારે કાં એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય અથવા તો નેગેટિવ ચાર્જ હોય, ત્યારે આયન બન્યો કહેવાય. ઓકે, સો એકવેસ ફોર્મમાં હોય, જલીય દ્રાવણમાં. સો પહેલાં આપણે એટોમિક રેડિયાઈ વિશે વાત કરી. રેડી. સો હવે એટોમિક રેડિયસ છે પહેલાં સમજી લઈએ, પછી આખો કન્સેપ્ટ લખી નાખી. તો એટોમિક રેડિયસ છે, ચાલો હવે પિરિયોડિક ટેબલમાં ડી બ્લોક એલિમેન્ટ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ આ સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી હશે. સ્કેન્ડિયમ, ટિટાનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. ઓકે, સો આ બધા તત્વો છે એ એક જ હરોળમાં આવેલા છે, એક જ સિરીઝમાં આવેલા છે, 3D સિરીઝમાં. મતલબ કે ડી બ્લોક જ્યાં સ્ટાર્ટ થાય 21થી લઈને અને 30 સુધી આ બધા એક જ સિમ્પલ હરોળમાં આવેલા છે. નહીં તો આના વિશે આપણે સ્ટડી કરશું. તો પહેલાં તો એટોમિક રેડિયસ જેમ ડાબી બાજુથી જમણી બાજુ લેફ્ટ ટુ રાઈટ જશું એમ વધશે કે ઘટશે? ભાઈ એના માટે સિમ્પલી આપણે થોડુંક આનું સ્ટ્રક્ચર સમજી લઈએ. સો આપણે સ્ટાર્ટ કરીએ. ચાલો પહેલાં આપણે સ્કેન્ડિયમ ડોર કરીએ છીએ. તો સ્કેન્ડિયમમાં આપણે પરમાણુ ક્રમાંક કેટલો હશે? 21. એનો મતલબ થાય એના કેન્દ્રમાં પ્રોટોન 21 છે ને ન્યુટ્રોન ફિક્સ નહીં હોય. રેડી. ન્યુટ્રોન અલગ અલગ હોઈ શકે, આઇસોટોપ બની શકે. પ્રોટોન 21 છે અને આજુબાજુ ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પણ કેટલા છે? ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 21 છે. એ અલગ અલગ કક્ષામાં હશે, પહેલી કક્ષામાં 2, પછી 8. રેડી. એ રીતે. સો હવે એના પછી સ્ટાર્ટ કરી. આમાંથી કોઈ પણ એક લઈ લે. દાખલા તરીકે મેંગેનીઝ લઉં છું હું. એ મેંગેનીઝમાં પ્રોટોન કેટલા હશે? કેન્દ્રમાં પ્રોટોન કેટલા હશે? 25. હવે એની ફરતે પરિભ્રમણ કોણ કરતા હશે? ઇલેક્ટ્રોન કેટલા હશે? ઇલેક્ટ્રોન પણ 25 જ હશે. રેડી. તો હવે આમાં જે નવા ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ કોઈ બીજી કક્ષામાં નહીં ઉમેરાય, સેમ જ એક જ ઓર્બિટમાં ઉમેરાશે. કેમ કે આ બધી જે છે 21થી 23 એમાં એટોમિક નંબરમાં કંઈ ખાસ એવો તફાવત નથી. એનો મતલબ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાશે, બીજીમાં 8, ત્રીજીમાં 18. એ રીતે. રેડી. આ બધા જે છે 21 જે છે એ ક્યાંથી સ્ટાર્ટ થાય? ચોથી કક્ષામાં. ઇટ મીન્સ કે એન કક્ષાથી શરૂઆત થાય. રેડી. એન કક્ષામાં આમાં ઇલેક્ટ્રોન સમાશે ને આમાં ઇલેક્ટ્રોન.
રેડી. પણ આમાં મેઇન શું જોવાનો, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. આમાં 21, આનો ન્યુક્લિયર ચાર્જ કેટલો છે, પ્રોટોન ધન વીજભાર કેટલો છે 21, જ્યારે આમાં ધન વીજભાર કેટલો છે 25. ઓકે. સો નવા જે ઇલેક્ટ્રોન ઉમેરાશે એ બધા સેમ એક જ ઓર્બિટમાં ઉમેરાશે, કોઈ નવી ઓર્બિટમાં નહીં ઉમેરાય. પણ અહીં જેમ કેન્દ્રોનો જેમ ચાર્જ વધશે આ એટ્રેક્શન વધશે. જ્યાં પોઝિટિવ ચાર્જ વધારે હોય સામે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે તો અહીંયા એટ્રેક્શન વધશે. એટ્રેક્શન વધશે તો એટોમિક રેડિયસ શું થશે, ડિક્રીઝ થશે. ઓકે. સો આમાં લેફ્ટ ટુ રાઇટ જશું એમ એટોમિક રેડિયસમાં શું આવે, ઘટાડો જોવા મળે. ઓકે. સો આ બધું જ એક્સપ્લેનેશન આપણે અહીં લખી દઈએ. સો એમાં પહેલો પોઈન્ટ લખશું આપણે, તો એટોમિક રેડિયસ of the D block element of a first transition of a first transition series generally decrease with increase in atomic number. રેડી. તો જેમ એટોમિક નંબર વધશે એમ એટોમિક રેડિયસ એ શું થશે, ડિક્રીઝ થશે. રીઝન એક જ છે ભાઈ, કેન્દ્રમાં ધન વીજભાર વધે છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધશે સ્કેન્ડિયમથી તમે ઝિંક સુધી જશો તો કેન્દ્રમાં ધન વીજભાર વધશે, સામે ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં ઉમેરાશે. એનો મતલબ એમ થાય કે અહીં જે પ્રોટોન 21 હતા ને ઇલેક્ટ્રોન 21 છે તો 3D કક્ષામાં છેલ્લો ઇલેક્ટ્રોન આ બધામાં 3D કક્ષામાં આવશે. જો છેલ્લો ઇલેક્ટ્રોન આ બધામાં કેમ આવશે, 3D કક્ષામાં આવશે. તો 3D કક્ષામાં જ આવશે એટલે મતલબ બહારની બીજી કોઈ નવી કક્ષામાં ઇલેક્ટ્રોન એન્ટર નહીં થાય. 3D સિરીઝમાં એન્ટર થશે. રેડી. બીજી કોઈક એના પછીને ઇટ મીન્સ એનો મતલબ આ બહારની કોઈ એના પછીની ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન નહીં એન્ટર થાય. બધા ઇલેક્ટ્રોન છે એ 3D સિરીઝમાં આવશે. લાઈક આ રીતે. ચાલો આ પ્રોટોન છે અને ફરતે પેલી જે કક્ષા છે આપણે એને શું કહીશું, સિમ્પલી 1s. ત્યાર પછી બીજીમાં 3 આવશે, એ 2s આવશે. ચાલો બીજી કક્ષા છે એમાં 2s ને 2p, ટોટલી કેટલા થઈ જશે, 8 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. ત્યાર પછી ત્રીજી જે કક્ષા છે આમાં પાછી 3 આવશે. કઈ કઈ આવશે, 3s 3p અને 3d. રેડી. તો આ બધામાં છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષામાં જ આવશે, એટલે કે ત્રીજી કક્ષા જે છે એમાં ભરાશે ઇલેક્ટ્રોન 21થી લઈને 30 સુધી. પણ જેમ જેમ આના વચ્ચે અંતર ક્યારે ઘટશે, જ્યારે આમાં કેન્દ્રોમાં ધન વીજભાર વધારે હોય ત્યારે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ જેમ વધારે હશે તો એ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ વધુ હોય. આકર્ષણ વધુ હોય તો રેડિયસ ત્રિજ્યા કેવી થશે, ઓછી થશે. તો આ સિમ્પલી આનો એક બેઝિક કન્સેપ્ટ છે ભાઈ. એટોમિક રેડિયસ ડિક્રીઝ થવાનું મેઇન કારણ છે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઓકે. સો પ્લસ ન્યુક્લિયસમાં જે ચાર્જ છે એ કેના લીધે હોય, પ્રોટોનના લીધે. ધન વીજભાર, ઇફેક્ટિવ ધન વીજભાર જેમ વધશે એમ એટ્રેક્શન વધશે. એટ્રેક્શન વધશે તો સાઇઝ ઘટશે. રેડી. તો એટોમિક રેડિયસ શું થશે, ડિક્રીઝ થશે. ઓકે. સો પહેલું સેન્ટેન્સ તમારે એ લખવાનું ભાઈ, તમે 3D સિરીઝમાં લેફ્ટ ટુ રાઇટ જશો એમ એટોમિક નંબર વધશે, એટોમિક નંબર વધશે એમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ પણ વધશે એમ રેડિયસમાં શું થશે, ઘટાડો થશે. ઓકે. સો સેકન્ડ પોઈન્ટ આમાં ચાલો, there is some variation in atomic radii of the transition series
element from scandium to manganese, from scandium to manganese. રેડી. સો સ્કેન્ડિયમથી મેંગેનીઝ સુધી અમુક વેરિએશન પણ જોવા મળશે. સ્લાઇટલી એવી ઇન્ક્રીઝ થવી એને બદલે ડિક્રીઝ થવી એને બદલે ઇન્ક્રીઝ થઈ જશે. રેડી. સો આ અમુક એક્સેપ્શન પણ આવશે તમારે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં. રેડી. તો એટોમિક રેડિયાઈ ડિક્રીઝ, એમાં એટોમિક રેડિયાઈ ડિક્રીઝ થશે. ભાઈ જનરલી એનું કારણ એક જ છે ભાઈ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધવાના કારણે. ઓકે. સો સેકન્ડ આમાં છે ફ્રોમ Fe to Cu, એટલે કે આયનથી લઈને કોપર સુધી. Fe to Cu એટલે પરમાણુ ક્રમાંક 26થી લઈને 29 સુધી. ધીસ વેલ્યુઝ રિમેઇન, એટલે કે એટોમિક રેડિયસની જે વેલ્યુ હશે એ કેવી રહેશે? રિમેઇન પ્રેક્ટિકલી કોન્સ્ટન્ટ રહેશે. પ્રેક્ટિકલી કોન્સ્ટન્ટ. રેડી. while the atom consist contraction in size, contraction in size. constrict થવું મતલબ શું? સંકોચાવું. ઇટ મીન્સ જેમ આકર્ષણ વધુ હશે એમ શું થશે? એટ્રેક્શન વધારે થશે. તો જે તે એટમની સાઇઝ જે છે એ કોન્સ્ટન્ટ થાય, એટલે મતલબ સંકોચાય. રેડી. સો ચાલો હવે આમાં જે પેલો કન્સેપ્ટ હતો આયનિક એટોમિક રેડિયસ. એટોમિક રેડિયસ જનરલી લેફ્ટ ટુ રાઇટ જશે એમ શું થશે? ડિક્રીઝ થશે. એના પાછળનું એક જ રીઝન છે, જેમ લેફ્ટ ટુ રાઇટ જશો તો નવા ઇલેક્ટ્રોન ઉમેરાશે એ સેમ એક જ ઓર્બિટમાં ઉમેરાશે, પ્લસ સામે એટલો કેન્દ્રમાં ધન વીજભાર વધશે. સો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધવાના કારણે એટ્રેક્શન વધશે, આકર્ષણ વધશે, તો સાઇઝમાં ઘટાડો થશે. રેડી. તો આના પાછળ એક જ મેઇન રીઝન હતું. કયું છે? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઓકે. સો બુક્સમાં તમને આનો એક ટેબલ પણ બનાવીને આપેલું હશે. એ બધી પાઇકોમીટરમાં આપેલી હશે તમને એટોમિક રેડિયસ, પણ એ તમારે યાદ રાખવાની નથી. ઓકે. સો આખું કોષ્ટક યાદ રાખવાનું નથી. રેડી. સો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ લખી નાખી. હવે એક બે પોઈન્ટ છે આમાં, બીજું કાંઈ નથી. ઓકે. સો ફ્રોમ Fe to Cu એટલે કે આયનથી લઈને કોપર સુધી. Fe to Cu pairing of 3D orbital, pairing of 3D orbital arise. So electron repulsion, so electron repulsion make the atom to expand થવું એટલે કે સાઇઝમાં વધવું. એક્સપાન્ડ ઇન સાઇઝ. રેડી. આમાં શું થશે? Fe to Cu માં ઇલેક્ટ્રોનનું પેરિંગ જોવા મળશે. એટલે એક જ ઓર્બિટમાં બે ઇલેક્ટ્રોન સમાય ત્યારે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે? રિપલ્ઝન થશે. આના લીધે સાઇઝ સ્લાઇટલી એક્સપાન્ડ થશે. રેડી. અને લાસ્ટમાં છેલ્લે શું કહેશું? ઇન ધ લાસ્ટ એલિમેન્ટ, એટલે કે ઝિંકની વાત કરી છે. છેલ્લું તત્વ કયું છે આ 3D સિરીઝનું? ઝિંક. સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી. ઓકે. સો ઝિંક ઇન લાસ્ટ એલિમેન્ટ of each series, it means zinc. રેડી. કેની વાત કરી છે? ઝિંક. the electron repulsion, the electron repulsion become greater than attraction between nucleus and forest electron. ઓકે. સો આ જે પેલી જે પ્રોપર્ટી સ્ટાર્ટ કરી હતી, ચાલો આજનું મેઇન હેડિંગ હતું તમારે ફિઝિકલ પ્રોપર્ટી કેની? જે તે ફર્સ્ટ ટ્રાન્ઝિશન એલિમેન્ટ સિરીઝની. ઓકે. સો ફિઝિકલ પ્રોપર્ટીમાં સિમ્પલી તમારી પાસે
એક 7 થી 8 ટાઈપની પ્રોપર્ટી આવશે. તો પહેલાં એનું કામ કરો, તમે ઇલેક્ટ્રોન રચના લખો. ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ આ પ્રોપર્ટી જે છે એ સમજવાની આવશે. ઓકે, સો એટોમિક પ્રોપર્ટી કેને કહીશું? જે તે એલિમેન્ટના એટોમિક સ્ટ્રક્ચર સાથે સંકળાયેલી જે પ્રોપર્ટી હોય એને આપણે એટોમિક પ્રોપર્ટી કહીશું. એમાં તમારે 3 પ્રોપર્ટી સ્ટડી કરવાની આવશે. એક તો એટોમિક રેડિયાઈ, ત્યાર પછી આયોનિક રેડિયાઈ, ત્યાર પછી આયોનાઇઝેશન પોટેન્શિયલ અથવા આયોનાઇઝેશન એનર્જી. આ બંને એક જ વસ્તુ છે. રેડી? તો ચાલો, એમાં આજે ફર્સ્ટ એક પ્રોપર્ટી કમ્પ્લીટ કરી આપણે. કઈ છે? એટોમિક રેડિયાઈ. એટલે જે તે એટમની ત્રિજ્યા, જે તે પરમાણુની ત્રિજ્યા કેટલી હોય એના માટે એક સિમ્પલી કન્સેપ્ટ આપણે જોઈએ, ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઓકે, સો આમાં શું થશે? ઓબ્વિયસલી ટ્રેન્ડ કયો છે આમાં? જેમ ડાબી બાજુથી જમણી બાજુ જશો એમ એટોમિક રેડિયસ ડિક્રીઝ થશે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એટમની રેડિયસ શું? ઘટાડો જોવા મળશે. આના પાછળનું મેઇન રીઝન એક જ છે કે જે નવા ઇલેક્ટ્રોન સમાય છે. ઉપર આપણે ઇલેક્ટ્રોન રચના લખી, આ બધામાં જો નવા ઇલેક્ટ્રોન સમાય છે, કઈ કક્ષામાં સમાય છે? 3D સિરીઝમાં. છેલ્લો ઇલેક્ટ્રોન 3D કક્ષામાં આવે છે. 3D કક્ષામાં આવે છે એનો મતલબ આ બધામાં ઇલેક્ટ્રોન તો એક સેમ ઓર્બિટમાં આવશે. એનું કેન્દ્રથી અંતર કેવું હશે? ફિક્સ હશે. કોઈ બહારની કક્ષા એટલે કે એના પછીની આ કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન આવતો નથી. રેડી? સો એક ફિક્સ ઓર્બિટમાં જે છે એ નવા ઇલેક્ટ્રોન આવશે. તો સામે એટલો કેન્દ્રમાં ધન વીજભાર પણ વધશે. ધન વીજભાર વધશે તો આ બે વચ્ચે આકર્ષણ વધારે જોવા મળશે. ધન વીજભાર વધવાના કારણે શું થાય? આ ન્યુક્લિયસ અને આ ઓર્બિટ એ બે વચ્ચે એટ્રેક્શન વધારે જશે. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે એનો મતલબ કેન્દ્રમાં સામે ધન વીજભાર હોય, ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત હોય. તો આ બે વચ્ચે એટ્રેક્શન વધશે. એટ્રેક્શન વધશે તો આ બે વચ્ચે જે અંતર છે એ ઘટશે. અંતર ઘટશે એનો મતલબ એટોમિક રેડિયસમાં શું થશે? ઘટાડો થશે. ઓકે, સો આ મેઇન પોઈન્ટ એક જ છે આનો. એટોમિક રેડિયસ ડિક્રીઝ થવા માટે મેઇન પોઈન્ટ એક જ છે. કયો છે? ધ એટોમિક રેડિયસ ઓફ ડી બ્લોક એલિમેન્ટ ઓફ અ ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ જનરલી ડિક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન એટોમિક નંબર. જેમ એટોમિક નંબર વધશે એમ એટોમિક સાઇઝ ઘટશે, એટલે કે એટોમિક રેડિયાઈ ઘટશે. અને એટોમિક સાઇઝ પણ કહી શકો. રેડિયસ કયો કે પછી સાઇઝ કયો, બે એક જ મતલબ છે. અને આપણે બીજું શું કહી શકીએ? એટોમિક સાઇઝ. રેડી? આ બે એક જ વસ્તુ છે. તો જેમ આપણે જોઈએ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધશે એમ કેન્દ્ર તરફથી એટલો કેન્દ્રમાં એટલા પ્રોટોન નવા ઉમેરાશે. સ્કેન્ડિયમથી ઝિંક તરફ જાઓ તો નવા પ્રોટોન ઉમેરાય, કેમ કે પરમાણુ ક્રમાંકમાં વધારો થાય છે. જેટલા પ્રોટોન હશે એટલા જ 12 ઇલેક્ટ્રોન હશે. રેડી? સો અહીં શું જોવા મળશે? આમાં પ્લસ અમુક જગ્યાએ તમને એક્સેપ્શન આવશે, એ વેરિએશન પણ ક્યારેક જોવા મળશે. ઓકે, સો આ બધાની રેડિયસ એ પ્રેક્ટિકલી પ્રૂવ કરેલી છે. અને તમને કોષ્ટક જે છે એ તમને બુક્સમાં આપેલો છે, પણ તમારે કોષ્ટક ગોખવાની કંઈ ખાસ જરૂર નથી. રેડી? એની વેલ્યુ કંઈ યાદ નથી રાખવાની, એક ટ્રેન્ડ યાદ રાખવાનો, એનું રીઝન યાદ રાખવાનું. એટલે કે ટ્રેન્ડનો મતલબ શું થાય? ભાઈ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં એટોમિક રેડિયસ ડિક્રીઝ થાય. ભાઈ રીઝન શું? ભાઈ નવા પ્રોટોન કેન્દ્રમાં ઉમેરાશે. છેલ્લો ઇલેક્ટ્રોન તો 3D સિરીઝમાં જ આવશે. એટલે કે કેન્દ્રથી છેલ્લી કક્ષાનું અંતર ફિક્સ છે. પ્લસ નવા ઇલેક્ટ્રોન ઉમેરાશે તો કેન્દ્રમાં ધન વીજભાર વધશે. ધન વીજભાર વધશે તો ઇલેક્ટ્રોનને ખેંચવા માટે એટ્રેક્શન વધુ જોવા મળશે. એટ્રેક્શન વધુ તો રેડિયસ ઓછી. ઓકે, સો અહીંયા સુધી રાખી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયોનિક રેડિય વિશે વાત કરીશું. આવી જ રીતે આજે એટોમિક રેડિયસની વાત કરી એવી જ આયોનિક રેડિયસની વાત કરીશું. આયોનિક રેડિયસ ક્યારે બને? જે તે એટમ જે છે ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા તો દૂર કરે. જો ઇલેક્ટ્રોન આપે તો એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે તો આપણે એને ધન આયન બનો કહીશું. જો ઇલેક્ટ્રોન સ્વીકારે તો ઋણ આયન બને. ઓકે, સો આયન બને ત્યારે રેડિયસમાં શું ફેરફાર થાય એ કન્સેપ્ટ છે એ આયોનિક રેડિયમાં આપણે સ્ટડી કરીશું. ઓકે, સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેકન્ડ પ્રોપર્ટી સ્ટાર્ટ કરીશું કે જેનું મેઇન હેડિંગ છે આયોનિક રેડિય. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે.